મારું આખું બાળપણ જે છે ને એ ઓશો આશ્રમમાં જ વ્યતીત વધારે થયેલું છે. મમ્મી પપ્પા પણ ઓશોના સંન્યાસી હતા અને પપ્પા એવું જ કહેતા કે તારો જન્મ ઓશો આશ્રમમાં જ થયો છે. પ્રેગ્નન્સી નો ટાઈમ આવ્યો અને એ પ્રેગ્નન્સી વખતે 9 મહિના મારા એકદમ પ્રોપર પરફેક્ટ ગયા. આફ્ટર દેટ મારું હાર્ટ ત્યારે ફેલ થઈ ગયું હતું. ક્યારે? ડિલિવરી પછી. ડિલિવરી થઈ ગઈ, અમે લોકો ઘરે આવી ગયા અને બેબીને તમે બંને હેલ્ધી હતા, ઘરે આવી ગયા. ત્યારે એવા પણ પેરેન્ટ્સ હતા કે જેમને એક સારી એક સ્કૂલમાં, આપણી સ્કૂલમાં એમને આવવું હતું, એડમિશન લેવું હતું, પણ એ ફાઇનાન્શિયલી એટલા સ્ટેબલ નહોતા. તો અમે એવા સ્પોન્સર્સને શોધતા હતા કે જે સેવા આપતા હોય, કે જેને રિયલમાં જરૂર છે એમની ફીસ એ પે કરે. નમસ્કાર મિત્રો, હું છું એકતા. સ્વાગત છે તમારું આજના પોડકાસ્ટમાં. હું તમને કહું કે એક સ્ત્રીની જર્નીમાં આધ્યાત્મિક બાળપણ, મેરેજ, ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન, મધરહુડ અને એક ખૂબ જ ગંભીર જીવન સંકટ અને પછી 3 પ્રી સ્કૂલ સુધીની સફર છે, તો તમને લાગશે કે આ કોઈ એક સક્સેસ સ્ટોરી છે. પણ મારું માનવું એ નથી. મને લાગે છે કે આ એક સક્સેસ સ્ટોરી કરતાં પણ કમબેક સ્ટોરી છે. આજે એ નાના બાળકો સાથે કામ કરે છે, પ્રી સ્કૂલ ચલાવે છે, પણ એમનું વિઝન બહુ જ મોટું છે. ગર્ભ સંસ્કારથી લઈને ફ્યુચર જનરેશન સુધીનો વિચાર છે એમની પાસે. પણ આની શરૂઆત ક્યાંથી થઈ, તો એ જ જાણવા માટે આપણે એમને પાછળની સ્ટોરી જાણીએ. કેમ કે ઘણીવાર એવું લાગે છે કે કોઈ સક્સેસફુલ માણસ છે એની અત્યારની સ્ટોરી કરતાં એ ક્યાંથી આવે છે, કે અહીંયા સુધી પહોંચવા માટે એમને કઈ જર્ની જીવી છે એ જાણવું વધારે મહત્વનું છે. તો વધારે સમય ના બગાડતા આપણે વેલકમ કરીએ હિમાની વિકાસ શેઠનું. વેલકમ છે તમારું અમારા આજના પોડકાસ્ટમાં. થેન્ક યુ મેમ. મેં ઇન્ટ્રોડક્શન્સમાં વાત કરી એ પ્રમાણે તમારું બાળપણ છે એ આધ્યાત્મિક, પ્રાર્થના, મેડિટેશન સાથે જોડાયેલું છે. તો એના વિશે તમે અમને જણાવો. જો એકચ્યુઅલી જોવા જઈએ તો મારું આખું બાળપણ જે છે ને એ ઓશો આશ્રમમાં જ વ્યતીત વધારે થયેલું છે. મમ્મી પપ્પા પણ ઓશોના સંન્યાસી હતા અને પપ્પા એવું જ કહેતા કે તારો જન્મ ઓશો આશ્રમમાં જ થયો છે. અને એ લોકોની જે લાઈફ હતી ને એ આખી કેવી હતી કે એ લોકોએ જિંદગી જીવ્યા એની કરતાં જિંદગીને વધારે બચાવવાનો ટ્રાય કર્યો. એટલે એમનો પોઈન્ટ ઓફ વ્યૂ એ હતો કે આપણે ઓશોને બહુ જ સાંભળ્યા, પણ તું હવે ઓશોને જીવજે. કેમ કે એમનું જે થિંકિંગ છે કે તમે જે રીતે જીવો છો તમે અપ્લાય કરવું વધારે જરૂરી છે. તમારી પાસે નોલેજ બધું જ છે, એ પછી સ્પિરિચ્યુઅલ હોય કે પછી કોઈ પ્રોફેશનલ હોય, પણ એને તમે ક્યારે અપ્લાય કરો છો, કઈ રીતે અપ્લાય કરો છો એ બહુ જરૂરી છે. એટલે જો આધ્યાત્મિક રિલેટેડની વાત કરીએ તો પહેલેથી જ મેડિટેશન છે કે પછી પ્રેયર, કે તમે કંઈક પ્રેયર કરી, એક જરૂરી નથી કે કોઈ પર્ટિક્યુલર ભગવાન, તમે એક શક્તિને પ્રે કરો છો અને એ વસ્તુ તમારી સુધી પહોંચે જ છે. તો એક એ વિશ્વાસ સાથે જ હું આ આખું મારું જે બાળપણ ગયું છે એ એમાં જ ગયું છે. અને મેઇન ફોકસ અમારો એ જ હતો કે ત્યારે શું ફાઇનાન્શિયલી પણ વેરી લો, અને મમ્મી પપ્પાનો પણ પોઈન્ટ ઓફ વ્યૂ એ હતો કે આપણે જે જીવીએ છીએ એ આપણું યથાર્થ થાય, કે જે આપણી જર્ની છે હા એની કંઈક મિનિંગ હોવો જોઈએ. એટલે મમ્મી પપ્પા ઘણા ઓછા ટાઈમમાં એ લોકો જતા રહ્યા. તો અત્યારે હું એ જ જીવું છું કે એકચ્યુઅલી એ જે મને કહેતા હતા જીવવાનું, કે ડર વગર અને એક તમારે જે કરવું છે એની માટે, આજે હું એ જ જીવી રહી છું. કે જે એકચ્યુઅલમાં ઓશો કહે છે જીવવાનું, અને જે બાળપણ ગયું કે પછી કોલેજ લાઈફ હતી એમાં સ્ટ્રગલ લાઈફ વધારે હતી. એકચ્યુઅલી સ્ટ્રગલ લાઈફ તો રહેવાની જ, પણ ત્યારે શું હતું કે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થોડાક વધારે ફેસ કરવા પડતા હતા. અને આપણે જ્યારે એવું કહીએ છીએ ને કે દુઃખ આવ્યું મારી લાઈફમાં, તો એ એકચ્યુઅલી જે દુઃખ છે ને એનાથી ધૃણા ના કરવી જોઈએ. એકચ્યુઅલી આપણી અંદર જે પાવર છે એ દુઃખ જ તમને વધારે પાવરફુલ કરશે. કે જેમ કે એક બીજ છે એ પણ જ્યારે તૂટશે ત્યારે જ એમાંથી વૃક્ષ થશે.
એક જે પથ્થર છે એને આપણે ટાંકીશું ત્યારે જે પ્રતિમા બનશે. જેમ કે એક સોનું છે તો એને આપણે ગરમી આપીશું ત્યારે જ એ એટલું કિંમતી બનશે. એ જ રીતે માણસની અંદર પણ જે દુઃખ હશે ને એ જ એને પરિપક્વ બનાવશે. તો દુઃખથી ધૃણા ના કરવી જોઈએ. એટલે કે દુઃખ જે શીખવાડે છે ને એ સુખ કોઈ દિવસ નહીં શીખવાડી શકે. એ દરેક તમે કોઈ પણ એવા લોકો જોઈ લો કે જે હાલ સક્સેસ છે તો એમની લાઈફ એવી જ હશે કે જે મતલબ નોર્મલ છે જ નહીં. અને એ વસ્તુને જો ફેસ કરીને જ જે તમારું ઇનર પાવર છે એને જ તમે બહાર લઈને એ વસ્તુ કરી શકો છો. અને એની જ માટે જે એક સંઘર્ષ હોય છે ને એ કરવો જ પડે. તો જ તમારી લાઈફમાં તમારે જે કરવું છે ત્યાં સુધી તમે પહોંચી શકશો. એટલે જે બેઝિક જે થયું જ્યાં સુધી કોલેજ લાઈફ હતી ત્યાં સુધી બસ આ જ રીતે ચાલતું હતું. આફ્ટર ધેટ મેરેજ થયા. મારા હસબન્ડ અત્યારે પ્રોફેસર છે જે ટોટલી હું કહું કે એક એવી પર્સનાલિટી છે કે જે ફ્રેન્ડશિપ અને લવ બંનેનું કોમ્બિનેશન છે. કે એમનું દિમાગ એ રીતે ચાલે ને કે ક્રિટિકલ કન્ડિશન છે ને તો પણ એમનું દિમાગ એકદમ ફોકસથી જ ચાલે. અને જે પણ સિચ્યુએશનમાંથી જે હલ નીકાળવો છે ને એવી રીતનો હશે કે એ બધાને જ સુટેબલ હશે. એટલે મારી લાઈફમાં હાલ હું જે છું એ 100% એમની જ બદોલત છું. હા, લોકો કે ને કે તમારી સક્સેસમાં કોનો હાથ છે તો તમારા હસબન્ડનો હાથ છે. 100%. કેમ કે જ્યારે એક આફ્ટર મેરેજ જ્યારે તમારે બહાર નીકળવું છે તો એની માટે સૌથી મેઇન જરૂરિયાત જ એ છે કે તમને ઘરેથી સપોર્ટ મળે. કેમ કે આપણે અત્યારે જે સોસાયટીમાં રહીએ છીએ એ સોસાયટીમાં જો આપણે વર્ક લાઈફ કે ફેમિલી લાઈફ બેલેન્સ કરવી હોય તો ફેમિલી સપોર્ટ જરૂરી છે. 100%. બરાબર છે. અને મેરેજ પછી તમે વર્ક લાઈફ કે તમારી કઈ હતી? મેરેજ પછી અને મેરેજ પહેલા પણ હું ગવર્મેન્ટ એક્ઝામની ઘણી પ્રિપેરેશન કરતી હતી. બહુ બધી એક્ઝામ પણ આપી પણ ક્યાંય સેટ જ નહોતું થતું. 1 કે 2 માર્ક્સ માટે છૂટી જાય. કદાચ કંઈક ઇન્ટરવ્યૂ સુધી પણ પહોંચી હોઉં ત્યાંથી પણ બેક આવી જવાય. એટલે સિચ્યુએશન કદાચ ત્યારે હાથમાં જ નથી. મહેનત ફૂલ હતી. મહેનતમાં હું કોઈ દિવસ પાછી ના પડું પણ ખબર નહીં એ વખતે કંઈ જ ગવર્મેન્ટ રિલેટેડ કંઈ સેટ નહોતું થતું. હા, પણ એક વિશ્વાસ હતો કે જે થશે એ સારું થશે. અને એ પછી પ્રેગ્નન્સી નો ટાઈમ આવ્યો અને એ પ્રેગ્નન્સી વખતે 9 મહિના મારા એકદમ પ્રોપર પરફેક્ટ ગયા. આફ્ટર ધેટ મારું હાર્ટ ત્યારે ફેલ થઈ ગયું હતું. ક્યારે? ડિલિવરી પછી. ડિલિવરી થઈ ગઈ, અમે લોકો ઘરે આવી ગયા અને બેબીને તમે બંને હેલ્ધી હતા, ઘરે આવી ગયા. ત્યારે મને થોડુંક પ્રોબ્લેમ તો થતો જ તો પણ થોડુંક એવું લાગ્યું કે કદાચ પ્રેગ્નન્સી પછીના સિમ્ટમ્સ છે. કંઈ સમજાતું નતું કે શું થાય છે. ખાવાનું ના ભાવે, ફૂલ એસી ચાલુ હોય તો પણ પરસેવો થાય, કંઈ ખબર ના પડે શું થાય છે. એક્ઝેક્ટ 10 દિવસે મેં કીધું હવે મારાથી સહન નથી થતું, આપણે કંઈક કરીએ આના રિલેટેડ કે આ જે વસ્તુ છે એ નોર્મલ નથી. પછી અમે હોસ્પિટલ ગયા. એટલે ઓબ્વિયસલી સૌથી પહેલા પલ્સીસ ચેક કરે અને ત્યારે મારા પલ્સીસ હતા 180. અને એટ ધેટ ટાઈમ મારા બેબીને ફીડ કરાવીને તરત હું આઈસીયુમાં શિફ્ટ થઈ. અચ્છા. હવે બેબી ઘરે, હું આઈસીયુમાં. ઘણો ટાઈમ અમે આઈસીયુમાં મેં કાઢ્યો અને ત્યારે મારું હાર્ટ વર્કિંગ 9% હતું. કે જે મતલબ લોવેસ્ટ, ઓલમોસ્ટ નિયર ટુ ડેથ. અને પછી કે ચલો મને એ બધું જ મેં ફેસ ક્લિયર કર્યો, ઘરે આવી. ઓકે. અને ત્યારે એક જે વધારે ટચ થયું ને એ શું હતું કે એક ડિસિઝન લેવાનું હતું કે જે મધરનું દૂધ છે એને આપણે બંધ કરાવવું છે. આપણે જે દેશી ભાષામાં કહીએ કે હવે દૂધ સુકાઈ કાઢવાનું છે. તો એ જે ડિસિઝન લેવાનું હતું ને એ સૌથી હાર્ડ હતું કે બાળકની જરૂરિયાત છે અને તમે નથી કરી શકતા. અને પાછું એવું બી હતું કે 9 મંથ સુધી તમારો બોન્ડિંગ ઓલરેડી બેબી જોડે ક્રિએટ થઈ ગયું ટમીમાંથી જ. અને એ પછી ઘરે બી આવી ગયા હતા. હા. તો 10 દિવસ જે સરસ ચાલતું હતું
એ પણ પછી આ એકચ્યુઅલી decision- 10 દિવસ સરસ ચાલતું પણ નહોતું, કેમ કે હું એ વસ્તુને એન્જોય કરી જ નથી શકતી હા કે મારું બેબી છે, હું આવું છું, એ વસ્તુ મારાથી ફીલ જ નથી થતી. એટલે કે એ જે ડિસિઝન હતું તો એ બહુ સ્ટ્રોંગલી ડૉક્ટરે ને ફેમિલીએ લીધું હતું, કેમ કે પોસિબલ હતું જ નહીં, કેમ કે મારી અંદર જે દવા જતી હતી ઓબ્વિયસલી એ બેબી માટે સુટેબલ છે જ નહીં. એટલે એ ફેઝ વધારે ટફ હતો. અને જ્યારે મને ખબર હોય ને કે મારી સાથે આ પ્રોબ્લેમ છે તો હું એનું સોર્ટ આઉટ જલ્દી કરી શકું. તમે મને સસ્પેન્સ રાખશો ને, આમ છુપાઈને વાત કરે ડૉક્ટર કે આમની સામે વાત ના કરો, એવું નહીં. જે મને ક્લિયર કહી દો તો હું વધારે જલ્દી ક્યોર થવા માટે હું મારી જાતને પ્રિપેર કરીશ. અને એમાં જ બીજા કોઈ કે ના કે મને મારા હસબન્ડ કહી દે, કેમ કે એમને ખબર છે આ મારી સિચ્યુએશન, કે હું એને કહી દઈશ તો એ જલ્દી એમાં ઓવરકમ થઈ જશે. હા હા એટલે પછી મને એકચ્યુઅલમાં ખબર પડી કે મને થયું છે શું, અને જે હું જીવી એ એક મિરેકલ જ છે. કેમ કે અમે ઘણા બધા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા હતા કે, અને એના પછી પણ મેં એવા ઘણા મારી સામે કેસીસ આવ્યા સેમ મારા જેવા, કે જે આજે એ વ્યક્તિ હયાત નથી, અને બાય લક કે પછી મારા મમ્મી પપ્પાના બ્લેસિંગ એનાથી જ હું અત્યારે અહીંયા છું. બરાબર છે. એટલે ટફેસ્ટ ડિસિઝન હતું હા, આ વાળું. હા. અને એના પછી હેલ્ધી તમે ક્યારે થયા? લગભગ અઠવાડિયા પછી અમને આઈસીયુમાંથી મને ઘરે જવાની પરમિશન આપી. ત્યારે ઓલમોસ્ટ મારું જે હાર્ટ હતું એ 15-20% વચ્ચે થઈ ગયું હતું. જે પહેલા 9 હતું એની બદલે 15-20 અંદર થઈ ગયું હતું. પછી અમને ઘરે જવાની રજા આપી. પણ હેલ્ધી નહીં ને, ફિટ નહીં? ફિટ નહીં. હા કે મને 5 વર્ષ કીધું હતું એમણે, ડૉક્ટરે, કે 5 વર્ષ સુધી તમારે બહુ જ સાચવવું પડશે. તમે બેબીને કેરી નહીં કરવાનું, કોઈ તમને શોક ના લાગે, આમ ધ્રાસકો કે ને કે ધ્રાસકો ના લાગવો જોઈએ, કોઈ અલગ બીજી કોઈ પણ દવા નહીં લેવાની, ચલો શરદી થઈ, તાવ થયો, મેડિસિન લઈ લીધી, એવું ના થવું જોઈએ. એવા ઘણા બધા Precautions કીધા હતા. કન્ડિશન્સ હતી. પણ એ બધું જ ઓવરકમ થયું ફક્ત ને ફક્ત ફેમિલીના સપોર્ટથી, કે મારા બેબીને સાચવવું, ઘરમાં મોટું ફેમિલી, કે ઓબ્વિયસલી એક દવાખાનું ઘરમાં આવે એટલે લોડ વધી જ જાય, અને બેબી બી નાનું. બેબી પણ નાનું. એટલે મેં ફક્ત ખાલી એને 10 દિવસ જ ફીડ કરાવ્યું છે, પણ ટચવુડ ફેમિલીના સપોર્ટથી જ આજે એ એકદમ હેલ્ધી છે. કેમ કે જે ત્યારનો જે ટાઈમ છે ને એને જ સાચવવો સૌથી વધારે જરૂરી છે. અને આમ બી કે ને કે જ્યારે આપણે એ ટાઈપની સિચ્યુએશનમાં હોય ત્યારે જ ખ્યાલ આવે કે કોણ આપણી જોડે ઊભા છે. અને એ લોકોથી બને એટલી ટ્રાય કરી શકે, બટ બંનેને જોડે સાચવવું, કે એક વ્યક્તિ બેડ રેસ્ટ પર છે અને એક નાનું બેબી છે કે જે હર 2 કલાકે માંગે છે, ફીડિંગ માંગે છે, રાત્રે પણ જાગી હર 2 hours નાનું બેબી ફીડિંગ કરાવવા માટે ઊભું રહે. બરાબર. એટલે એ વખતે મેં વિચાર્યું કે જો હું જીવી ગઈ છું, અગર જો મરવાની હોત તો એ ત્યારે પોસિબલ થઈ જ જવાનું હતું, પણ હવે જો હું જીવી છું તો એ મારે એને પર્પઝલી, મતલબ એક સારી રીતે મારી હવે આગળની લાઈફ જીવવી છે. કે એમ ગોલ સેટ કર્યો એ ટાઈમે. હા, કે હવે હું ઊભી થઈશ ને તો એવી ઊભી થઈશ કે પછી કોઈની તાકાત નથી કે મને નીચે પાડે. એ પછી ફાઇનાન્શિયલી હોય કે પછી ઇમોશનલી હોય કે ફિઝિકલી હોય. કેમ કે ફિઝિકલી બેઠું થવું એ સૌથી પહેલું જ મારી માટે એક ટાસ્ક હતું. ફર્સ્ટ સ્ટેપ એ જ હતું. ફર્સ્ટ સ્ટેપ જ એ હતું, કેમ કે હું જ્યારે વોશરૂમ જઈને પણ આવું ને તો પણ શ્વાસ ચડી જાય, અને એજમાં મને એમ અંદરથી જ એવું થયા કરે કે હું મારી બેબી નથી સાચવી શકતી, કે હું મારા ઘરને નથી સાચવી શકતી, કે પછી મારા હસબન્ડને નથી સાચવી શકતી. તો એ જે ફેઝ હતો ને એ મેં મારી જાતને એવી મોટિવેટ કરીને કે ગમે સંજોગો થાય કે ઊભા તો થવું જ પડશે. અને આઈ થિંક બધા નહીં કરી શકતા. તમે કર્યું, તમે જે કહો છો એવા થોટ્સ બી એ ટાઈમે કોઈને નહીં આવતા. ખાલી નાની એવી બીમારી બી થઈ તો બી લોકો બહુ ડિમોટિવેટ થઈ જાય છે. તો આઈ થિંક કે તમારું જે બાળપણ ને તમે જે કહો છો મેડિટેશન્સ કે આધ્યાત્મિક, તો એ થોટ્સ, એ પોઝિટિવિટી એ ટાઈમે હતી તમારા. લોકો આટલું નહીં વિચારતા.
અને જે મારા ગુરુ છે, હું સમર્પણ મેડિટેશનમાં ઘણા ટાઈમથી મમ્મી પપ્પા સાથે હું જોઈન છું, અને એ જે મેન્ટલી સપોર્ટ છે ને, કે એક ગુરુ છે તમારી જોડે તમને રસ્તો બતાવવા માટે, કે તમને કહેવા માટે કે હા તું ઊભી થા, હું છું તારી જોડે, તો એ વિશ્વાસ બહુ જ જરૂરી છે. અને આપણો જે ભારત દેશ છે એ જ ગુરુથી ચાલતો આવેલો છે. પહેલેથી જ જે ગુરુ શિષ્યનો જે સંબંધ છે એ સૌથી ઉપરનો છે. અને એ વખતે મને સૌથી વધારે એવું થયું કે જે એક બર્નિંગ ડિઝાયર હોય ને, કે ઊભું કે થવું કરવું જ જ છે. પડશે, હે ને, સ્કૂલ કરવી કે પછી એ બધું તો ચલો પછીની વાત હતી, પણ સૌથી પહેલો મેઇન ટાસ્ક હતો કે હવે ઊભું થવું છે, એટલીસ્ટ ઘરનું કામ કરવું છે અને મારા બેબીને સાચવવું છે. કેમ કે મને એ પણ અલાઉ નહોતું કે હું મારા બેબીને કેરી જ નથી કરી શકતી, કેમ કે એ જ્યારે બોર્ન થયો ત્યારે 4.5 કિલોનો હતો. હવે એટલે એટલું વેઇટ બી તમે નહીં ઉચકી શકતા. મને ઉચકવાનું અલાઉ નહોતું, એટલે પછી હું ધીરે ધીરે પછી એ પ્રોસેસ ચાલુ થઈ. અને ગમે ત્યારે પણ તમે મને જુઓ ને, ઓલવેઝ હું પ્રેયરના મોડમાં જ હોઉં કે ચલો મને આ મળ્યું, થેન્ક યુ કે મારાથી આ થયું. કે હું એકવાર ચલો પહેલી વાર જ્યારે મેં મારા બાળકને ઉચક્યો તો ત્યારે પણ થેન્ક યુ કે આ મારી કેપેસિટી બની. યુનિવર્સને થેન્ક યુ કે મને એટલી કેપેબલ કરી કે હું આને ઉચકી શકું છું. અને પછીથી આખું મારામાં ટ્રાન્સફોર્મેશન આવ્યું. અને કદાચ એ આધ્યાત્મના લીધે જ આવ્યું, મમ્મી પપ્પાના સંસ્કારના લીધે જ આવ્યું. બરાબર છે. કેમ કે મેં આજકાલ હમણાંનો જે કિસ્સો છે કે મેં હમણાં જ એક મારા ઓળખીતામાં કે જેમના ખબર નહીં એમનું પોતાનું કંઈ બી એ ટાઈપના ઘરમાં ચાલતું હશે કે એના માઇન્ડમાં ચાલતું હશે, કોઈ બી રીઝન હોઈ શકે, બટ એ રીઝન એને એટલું સ્ટ્રોંગ હશે કે એમણે સુસાઇડ કરી લીધી. ઓકે. અને એમની એજ બી બહુ નાની છે. અને જસ્ટ હમણાં જ મેં એ વાત સાંભળી છે કે તમારા લાઈફમાં કોઈ એક ગુરુ કે કોઈ એક એવું વ્યક્તિ હોવું જોઈએ કે જ્યારે તમે બહુ લોએસ્ટ ફેઝ પર હો ત્યારે તમારી વાત એ સાંભળે અને તમને ગાઈડ કરે. એક્ઝેક્ટલી. તો ગુરુ હોય કે પછી કોઈ રિલેટિવ્સમાં હોય કે પછી કોઈ ફ્રેન્ડ્સ હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે જેને તમે ખુલ્લા દિલથી તમારા મનની વાત કરી શકો, તો એ ટાઈમે તમારા જે નેગેટિવ થોટ્સ કે જે થોડા સેકન્ડ્સ માટે બી આવે એ જતા રહે. અને એ ટાઈમ જ એવો હોય છે કે એટલો ટાઈમ થોડોક પસાર થઈ જાય ને પછી એ જે વિચાર છે કે એ જે ફિલિંગ્સ છે ને એ પણ જતી રહે છે. અને પછી એવું લાગે કે આવું હું વિચારતી હતી. હા, પણ એ ટાઈમે કોઈ એક વ્યક્તિ હોવું જોઈએ કે જે તમને ગાઈડ કરે છે, સપોર્ટ કરે છે, અને તમે સ્પેશિયલી એને શેર કરી શકો છો. મેઇન પોઈન્ટ એ છે કે તમારા મનમાં જે ચાલે છે એ તમે કોઈને ખુલ્લા દિલથી કહી શકો. જો તમે ના કહી શકો તો એ થોટ્સ ઘર કરી જાય મગજમાં. નહીં, બહુ સરસ છે. અને તમે આખા ફિટ, આજે તમે મેડિટેશન્સ એ બધું થયા પછી તમે ફૂલ્લી ફિટ કઈ થયા? એ ધીરે ધીરે, બહુ જ ધીરી પ્રોસેસ હતી, પણ એકચ્યુઅલી એક વખત એવું થયું કે હું મારા રૂટીન ચેકઅપ માટે ગઈ હતી ડોક્ટર પાસે. તો એમણે મારા રિપોર્ટ્સ જોયા, તો એમણે મને એક સવાલ કર્યો કે આ ફક્ત દવાથી ના થાય, તમે એવું એક્સ્ટ્રા શું કરો છો કે જેનાથી આટલા સારા રિપોર્ટ્સ આવ્યા? એટલે મેં કીધું હું એક્સ્ટ્રામાં તો મેડિટેશન કરું છું, પ્રેયર કરું છું અને મજા કરું છું. તો કે આ એના જ રિલેટેડ, આ એનાથી જ જે રિપોર્ટ્સ છે આટલા પોઝિટિવ છે. મતલબ હીલિંગ પ્રોસેસ જે છે એ થોડી ફાસ્ટ છે, કે જે વસ્તુ દવાથી પોસિબલ નથી એ વસ્તુ પણ મારી સાથે શક્ય બની. કેમ કે જ્યારે આ વસ્તુ બની હતી પ્રેગ્નન્સી વખતે, ત્યારે ડોક્ટરે એવું જ કીધું હતું કે, એટલે આપણે સવાલ કર્યો કે એક્ઝેક્ટલી મતલબ કેટલું પર્સન્ટેજ હાર્ટ વર્કિંગ થવું જોઈએ કે જેનાથી નોર્મલ રૂટીન લાઈફ આવી જાય? તો ડોક્ટરે કીધું કે ટોટલી ડિપેન્ડ્સ ઓન યુ. એ તમારી બોડી ઉપર ડિપેન્ડ કરે છે કે હાર્ટ કેટલું પાવરફુલ હજી થઈ શકશે. કે જે ઓલમોસ્ટ હું અત્યારે એજ લિમિટ પર પહોંચી ગઈ છું કે ત્યાં હેલ્ધી લાઈફ હું પરફેક્ટલી જીવી શકું છું. અને જે હું પહેલા પણ નથી કરી શકતી એનાથી પણ હાઈ પાવરમાં હું કોઈ પણ વસ્તુ કરી શકું છું. તો એ એક્ઝેક્ટલી મેડિટેશન અને એક શું કહેવાય કે પોતાની જાતને મોટિવેટ
કરતા રહેવું પડે. Constantly. હા, કોન્સ્ટન્ટલી. અને મોટિવેશન પણ એક એવું છે કે તમને દવાની જેવું કે ટાઈમે લેવું પડે, નહીં તો તમારું મોટિવેશન ડાઉન થઈ જશે. પણ જે એક ડિસિપ્લિન છે ને એ કોન્સ્ટન્ટ ચાલશે. તમારી લાઈફ એક ડિસિપ્લિનમાં જશે ને તો તમને એવરી ટાઈમ મોટિવેશનની જરૂર નહીં પડે. રૂટીન થઈ જશે એ વસ્તુ કે તમારી આ જવાબદારી છે, તમારે કરવાનું છે અને તમે ઇઝીલી કરી શકશો. બરાબર છે. પછી આ પ્રી સ્કૂલ વાળો આઈડિયા તમને ક્યારે આવ્યો? ઓકે, પ્રી સ્કૂલ રિલેટેડ એટલે મગજમાં એવું ચાલતું હતું કે કંઈક તો કરવું જ છે. અને મમ્મી પહેલેથી જ ટીચર, પછી હસબન્ડ પણ પ્રોફેસર, એટલે જે બેકગ્રાઉન્ડ છે એ આ જ હતું. અને હું નાની હતી ને એટલે મમ્મી ઘરે લાવે પેપર ચેક કરવા. એટલે હું નાની હતી ત્યાંથી જ મમ્મી ચેક કરીને આપે, હું પ્લસ કરું, ત્યાં પેન્સિલથી લખું, એટલે પછી મમ્મી ક્રોસ ચેક કરીને એમાં સાઇન કરે. એટલે આ જે હતું ને, મને એવું લાગે છે હું સ્પેશિયલ પ્રી સ્કૂલ માટે જ બની છું. કે જે પણ સિચ્યુએશન થાય છે ને એ હા, આઈ કેન હેન્ડલ, આઈ કેન ડુ. અને મને મજા આવે છે એ વસ્તુ કરવાની. હા, મજા આવે છે કેમ કે પ્રી સ્કૂલ એટલે નાના છોકરા, બહુ જ નાના. એ લોકોને હેન્ડલ કરવા એટલે એક વ્યક્તિ, એક નાનું બેબી ઘરમાં સંભાળાતું નથી. તમે પ્રી સ્કૂલ હેન્ડલ કરો છો તો તમને મજા આવે છે. એ વાત એવું લાગે છે કે યુ લવ ટુ હેન્ડલ ચિલ્ડ્રન્સ. હા, બરાબર. અને તો જ એ કોન્સ્ટન્ટ થઈ શકે. નહીં તો પછી થોડાક ટાઈમ તમને એ જોબ નથી ગમતી તો સ્વાઇપ કરવાનો વિચાર આવે જ. તો આ થોટ્સ પ્રી સ્કૂલ બનાવવા વાળું પ્રી સ્કૂલ માટે ઘણો બધો અમે ટ્રાય કરતા હતા કે પહેલા ચલો આપણે જગ્યા શોધીએ, કે હવે સ્કૂલ કરવી છે એ નક્કી થઈ ગયું. પહેલા હું એવા લોકોને મળી કે જેની ઓલરેડી સ્કૂલ છે અને નિયર બાયના ફ્રેન્ડ હતા, તો મને લાગ્યું એ સપોર્ટ કરશે. પણ એમણે મને ડિમોટિવેટ કરી કે ના કરવું જોઈએ, કશો વાંધો નહીં, જોઈએ. હું કોઈ એક ફિક્સ પર નથી, થશે તો પણ ગુરુ ઈચ્છા, નહીં થાય તો પણ ગુરુ ઈચ્છા. હા, પણ એક જે ડિઝાયર હતી કે કંઈક ના કંઈક તો કરવું જ પડશે. અને પછી ધીરે ધીરે એવી સિચ્યુએશન સામે આવવા લાગી અને મતલબ કે એક ભગવાને એક અલ્ગોરિધમ સેટ કર્યું હશે અને એ જ પ્રમાણે આખી પ્રોસેસ થઈ ગઈ. અને ઓબ્વિયસલી ત્યારે કંઈ એવા પૈસા પણ નહોતા કે આપણે વધારે મોટું કંઈ સેટઅપ કરી શકીએ. અમે લોકોએ જે પણ મહેનત કરી છે ટોટલી બોટમ લેવલથી જાતે જ કરેલી છે. અને મેઇન ફોકસ શું ખબર છે કે આપણે બાળકને બધું જ શીખવાડવું છે. મેઇન ફોકસ શું કે સંસ્કાર સૌથી પહેલું, કે ચલો ABCD છે કે જે બી બેઝિક આપણો સિલેબસ છે ઓબ્વિયસલી એ તો થવાનું જ છે, પણ જે આપણી સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કાર છે એ બાળકમાં જવા સૌથી વધારે જરૂરી છે. અને જ્યારે તમારું કોઈ ઇન્ટેન્શન સાચું હોય ને, કે તમે કોઈ સારા ઇન્ટેન્શનથી જ કરો છો, તો પછી એમાં તમને કુદરત મદદ કરે જ છે. યુનિવર્સ સપોર્ટ કરે જ છે જો તમે સાચા રસ્તા પર જતા હોય તો. અને આમ બી જે સિલેબસ કે બેઝિક વાળું જે એજ્યુકેશન સિસ્ટમ છે એ બધી સ્કૂલ વાળા આપે છે. તમારું અલગ કઈ રીતના પડે જ્યારે તમે એમાં કોઈ એડ ઓન કરો તો તમારું એડ ઓન આ હતું. તમે જે ફર્સ્ટ પ્રી સ્કૂલની જે વાત કરીએ છીએ એનું સેટઅપ અમને તમે બેઝિક થી કયો કે ક્યાંથી તમે સ્ટાર્ટ કર્યું. ઓકે, એટલે જો અમારો જે સન છે એ હવે એનો ટાઈમ હતો કે હવે અમે એને સ્કૂલે મૂકવા માંગતા હતા. પછી ત્યાંથી વિચાર આવ્યો કે કેમ આપણે જ સ્કૂલ ના કરીએ. એટલે પછી થોડુંક એના વિશે ઓનલાઈન ગૂગલ પર સર્ચ કર્યું કે એમાં બેઝિક શું હોય છે. અને ધીરે ધીરે પછી વિચાર્યું કે ચલો આપણે થોડોક એરિયા ડિસ્કવર કરીએ કે કયા એરિયામાં કરવી જોઈએ. પછી ઘરથી જેટલું નજીક હોય પ્રોબેબલી એ ઘણું સારું રહે. અને મેઇન ફોકસ એ કે આપણું બાળક આપણી જોડે રહે અને એક સ્કૂલનું પણ સેટઅપ થાય. એટલે હું અમારા એરિયાનું એક ગલી મેં ફરી છું કે કોઈ જગ્યા માટે કે સ્કૂલની જગ્યા શોધવા માટે. કેમ કે નીચેની જોઈએ. અને હવે એવું બહુ જરૂરી નથી કે નીચે જોઈએ. તમે જેમ કે કોમ્પ્લેક્સ છે તો જે હોલ છે તો એ પણ તમારી પાસે મતલબ સફિશિયન્ટ છે ફોર પ્રી સ્કૂલ.
એટલે પછી મારા છે ને ઘણા બધા પાર્ટનર્સ ચેન્જ થયા. પહેલા હું એકલા ફરતી હતી, પછી મારા સિસ્ટર આવ્યા, એમની જોડે હું થોડુંક સર્વે કરવા નીકળી, પછી હજી એક બીજા આવ્યા, એમનું કેન્સલ થયું, પછી હસબન્ડ સાથે પણ બહુ જ ફરી જગ્યા જ માટે, કંઈ બી સર્ચ કરવા માટે, અને બાય લક અમને જે એક પરફેક્ટ પાર્ટનર મળ્યા કે જે 100% બધી જ રીતે અમને સપોર્ટિવ હોય. અને એકચ્યુઅલી એમનું વિઝન પણ એ જ હતું, વિઝન સેમ થયું એટલે ફ્રીક્વન્સી મેચ થઈ. અને પછી બાય લક જ અમને એક ઘરની પણ ઘણી નજીક એક જગ્યા મળી કે જે 100% અમારી માટે પ્રોપર હતી, જે સ્કૂલ માટે પ્રોપર હતી. અમે એક બેઝિક થોડુંક વિચાર્યું હતું કે આટલું રેન્ટ હોવું જોઈએ, એનાથી વધારે હશે તો આપણાથી પોસિબલ નહીં થાય. અને અમે જે વિચાર્યું હતું એના કરતાં એમણે અમને ઘણું વધારે રેન્ટ કીધું કે જે અમારા માટે પોસિબલ જ નહોતું. એટલે પછી કે ના, કંઈ પણ કરો, આ જગ્યા જવી ના જોઈએ, કેમ કે એક વાઇબ્રેશન ત્યાંથી એટલા પોઝિટિવ આવતા હતા કે અહીંયા હશે તો એ બેસ્ટ જ હશે. પછી એ અંકલ પણ બહુ જ સપોર્ટિવ છે, તો એમણે પણ થોડોક સપોર્ટ કર્યો અને પછી એ જગ્યા આપણે ડન કરી. અને એ ઘણા ટાઈમથી એ જગ્યા બંધ જ હતી, એટલે અવાવરું હતું બધું જ. બધું જ પહેલા ક્લીન કરાયું, જે બેઝિક જે આપણે નોર્મલી બિઝનેસ જેને કરવો છે એ શું કરશે કે માણસને બોલાવો, ચલો આ કરી નાખો, આ થઈ જવું જોઈએ. એ બધી જ વસ્તુ અમે જાતે કરી. જેમ કે પેઇન્ટ કરવાનું છે, હવે નાના બાળકોનું એક ગાર્ડન બનાવવું છે તો એનું ડિઝાઇન જાતે કરી, પછી લાકડા લાવ્યા, એને પેઇન્ટ પણ જાતે કર્યું. પછી સૌથી પહેલું જે બેઝિક એ લોકોનું જે સિલેબસ છે એ ડિઝાઇન કર્યો. પછી નામ સિલેક્ટ કર્યું કે શું નામ હોવું જોઈએ. પછી જે લોગો છે, કે અમારી સ્કૂલનો જે લોગો છે ને એમાં મતલબ એક ટીચર છે અને એનું જે બેબી છે, મતલબ એ જે બેબી છે એના ખોળામાં બેઠું છે, એટલે એક માં પણ છે. એટલે એક મિનિંગફુલ લોગો બનાવવો હતો. તો એના ઉપર પણ વર્ક કર્યું, અને આ જે કંઈ પણ કર્યું એ જાતે જ કર્યું. ડિઝાઇન પણ જાતે કરી, પછી એને ઇમ્પ્લિમેન્ટેશન પણ બધું જ જાતે થયું, કે જ્યાં બીજા લોકોનું અમારું ઇન્વોલ્વમેન્ટ નહોતું. જે હતા એ અમે 4 જ હતા, કે હું, મારા હસબન્ડ અને અમારા જે પાર્ટનર છે તે. એટલે બેઝિક રાત્રે લગભગ 12 વાગે 2 વાગે ત્યાં સુધી અમારું કામ ચાલતું હોય. ઘરનું કરીને પછી સ્કૂલ ઉપર આવવાનું અને સ્કૂલનું વર્ક કરવાનું. પાછું ભલે સ્પેસ પ્રી સ્કૂલ માટે જેટલી બી હોય, ડેકોરેશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ, ફ્રેન્ડલી જોઈએ, કિડ્સ ફ્રેન્ડલી જોઈએ. જે પણ જેમ કે હિચકો છે કે લપસણી છે, એ બધી જ વસ્તુ, નાના ટોયસ છે, એ બધી જ વસ્તુ અમે એક દુકાન ફર્યા અને સૌથી બેસ્ટમાં બેસ્ટ એ અમે પિક કર્યું કે બાળકને કંઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ. ભલે આપણાથી થોડુંક અપડાઉન થશે તો ચાલશે, પણ જે પણ આપણે એમને આપીએ છીએ 100% આપીએ, કે જે ઓબ્વિયસલી નોન ટોક્સિક હોય અને એ લોકો માટે પરફેક્ટ હોય. અને સ્કૂલને જેટલી ડેકોર કરીશું અને બાળકને મજા આવવી જોઈએ, સ્કૂલ જોઈને એમ કે મારે અહીંયા આવવું જ છે. અને એ જ વસ્તુ એક્ઝેક્ટલી થઈ કે બાળક, પેરેન્ટ્સના છે ને કોલ આવે કે मैम इसको बोलो आज संडे है तो आज स्कूल नहीं जाना है, उसको आज भी स्कूल आना है. તો એ એક બહુ મોટી અચીવમેન્ટ લાગે કે આટલું નાનું બાળક છે અને એને સ્કૂલ આવવું છે. એટલે સ્ટ્રગલ લાઈફ જે છે ને એ બહુ જ સારી હોય છે, કે જે તમને છે ને કંઈક નવું રૂપ તમારું દેખાડે છે કે હા, હું આ પણ કરી શકું છું. હા, થાય, બધું જ. કેમ કે પેઇન્ટ છે એ બધી વસ્તુ ડેલી થતી જ નથી, એ ત્યારે જ કરી, અને જે કરી એ બહુ જ પરફેક્ટ કરી. એટલે તમે શીખતા આખું સેટઅપ કર્યું તમે. શું નામ છે તમારી પ્રી સ્કૂલનું? મધર્સ લેબ પ્રી સ્કૂલ. બરાબર છે. આ ફર્સ્ટ પ્રી સ્કૂલ હતી તમારી? હા, ત્રણેય સ્કૂલનું નામ સેમ જ છે. હા, બ્રાન્ચીસ છે અલગ. અચ્છા. અને પછી સ્કૂલ સ્ટાર્ટ થયા પછીનું કોઈક એકાદો સરસ એવો કિસ્સો હોય તમારો
પેરેન્ટ્સ બેબી જોડેનું કે સ્ટુડન્ટ્સ જોડેનું, તો એ અમારી જોડે શેર કરો તમે. એવા તો બહુ જ બધા છે, કેમ કે નાના બાળકો હોય ને એ વિચારીને ના બોલે, એમના મગજમાં જે આવે છે એ જ બોલી દેશે કે મેમ હું ત્યાં ગઈ, એણે મને બોલાવ્યું, मैम इधर आओ, मैं जादू दिखाता हूँ. तो हाँ हाँ दिखाओ दिखाओ. तो वो ऐसे बैठा, देखो मैम मैं हिल रहा हूँ. તો એ વસ્તુ બધું વાવ, આ તો બહુ મસ્ત કર્યું તે, જો હું પણ હાલું છું, દેખો મેં બી હિલ રહી હું. તો હવે બહુ ફની થાય. અને મેઇન જે પેરેન્ટ્સ રિલેટેડ છે કે પહેલા જ્યારે આપણે નાના હતા, ઓબ્વિયસલી ત્યારે આપણે આપણા ટીચર્સ જોડે, આપણે નહીં ઓબ્વિયસલી આપણા મમ્મી પપ્પા આપણા ટીચર્સ જોડે કોઈ દિવસ પ્રૂફ નતા માંગતા કે આજે તમે મારા બાળકને શું કરાવ્યું. આજે સિચ્યુએશન છે, પેરેન્ટ્સ એક્સપેક્ટ કરે છે કે તમે અમને બધી જ ડિટેલ્સ આપો, અને જે પોસિબલ નથી. હા, જે પોસિબલ થશે એ 100% અમે આપીએ છીએ. હા, જેમ કે આપણે 6 મંથે કે જ્યારે બી ટેસ્ટ છે, રિઝલ્ટ છે, પ્રી સ્કૂલ્સમાં તો લાસ્ટમાં કદાચ જોઈ શકે કે સર્ટિફિકેટ્સ કે વોટેવર એક્ટિવિટીઝ વાળું એ તમે પ્રોવાઈડ કરી શકો. એક્ઝેક્ટલી. ડે ટુ ડે ની એક્ટિવિટીઝ છે, હા, એનું ડેમો તમે કઈ રીતના આપી શકો કે ભાઈ અમે આજે આ કરાયું? જેમ કે જો અમારું મેઇન ફોકસ હોય છે સંસ્કાર ઉપર, કે એટલે અમે જે ગુરુ પૂર્ણિમા છે ને એ એઝ અ ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ કે આપણી લાઈફના જે પહેલા ગુરુ છે આપણા દાદા દાદી છે. તો હમણાં જ રિસન્ટલી જ ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે સેલિબ્રેટ કર્યો. અને જ્યારે બાળકને આપણે બતાવવું છે, એ લોકોને આપણે કહેવું જ પડશે. અત્યારનું જનરેશન એવું છે જે સ્ક્રોલિંગ ચાલે છે, 30 સેકન્ડની અંદર એની ફિલિંગ્સ ચેન્જ થઈ જાય છે. રીલ્સ જે જોવે છે 30 સેકન્ડની અંદર એનું બધું જ ચેન્જ, અને એનામાં પેશન્સ રહેતું જ નથી. એ આ 100% મોબાઈલના લીધે જ. અને જ્યારે આવા બાળકને આપણે એક સિચ્યુએશન બતાવી છે કે તમારી લાઈફના જે ગુરુ છે, તમારા દાદા દાદી છે, તમારા મમ્મી પપ્પા છે, તો આપણે એમને કરીને બતાવીએ છીએ. અને એ જ એના ફોટોઝ લેવાના, પેરેન્ટ્સ સુધી પહોંચાડવાના, એ વસ્તુ થાય કે જેનાથી બાળકને આપણે કહી શકીએ, જ્યારે મોટું થાય ત્યારે પણ એને બતાવી શકીએ કે જો બેટા આ સિચ્યુએશન હતી, સ્કૂલમાં દાદા દાદી આવ્યા હતા અને આ રીતે તમારું સેલિબ્રેશન થયું હતું. મેમરીઝ ક્રિએટ થાય. બરાબર. એક મારો પર્સનલ ક્વેશ્ચન છે કે લાઈક અત્યારે 50-50% ચાલે છે કે લોકો એવું વિચારે છે કે ભાઈ પ્રી સ્કૂલ્સમાં નહીં મૂકવા અમારે, એ લોકોને બાળપણ એન્જોય કરવા દેવું છે, અને 50% જેટલા એવા લોકો છે કે જે લોકો એવું વિચારે છે કે નહીં, આફ્ટર 2 યર, ઇવન 1.5, ઘણા લોકો એવું પ્રિફર કરે છે કે ટોડલર્સમાં બેસાડી દઈએ. તો તમારી જોડે આ મતલબ આવું થાય છે, અને આના પર તમારા થોટ્સ શું છે? ઓકે, હા 100%. જો આપણે બાળકને છે ને સ્કૂલમાં પ્રેશરાઇઝ હોતું જ નથી, ઓબ્વિયસલી નાનું બાળક છે, આપણે એને જેટલો પાવર આપશું ને એટલું પાવરફુલ બનશે. અને એનું જે બાળપણ છે ને એ આપણે એને સ્કૂલમાં પણ એ જીવિત જ રાખીએ છીએ. અને ભણવાનું પ્રેશર છે બિલકુલ નહીં. હા, જ્યારે એને વર્ક કરવું છે ત્યારે એને એના જ ટોનમાં સમજાવીને આપણે એનું કામ કઢાવી લઈશું. કે આપણે 1 to 10 એને શીખવાડવું છે, તો આપણે એને ગેમ રમાડીશું. સ્નેક્સ એન્ડ લેડર્સ રમતા રમતા બાળક 1 to 10 શીખી જશે. એ રિકોગ્નાઇઝેશન પણ શીખશે, કાઉન્ટિંગ પણ શીખશે, અને કઈ રીતે લખાય છે એ પણ એને આઈડિયા આવશે. એટલે પ્રેશર ના હોય અને બાળક એક છે ને રૂટીન એનું સેટ થાય કે મારે ટાઈમે ઉઠવાનું, સ્કૂલ યુનિફોર્મ પહેરવાનો, યુનિફોર્મ પહેરીને હું મારે સ્કૂલે જવાનું, પછી જાતે લંચ કરવાનું, હે ને સ્પૂનિંગ થાય, બહુ જ બધી આની એક્ટિવિટીઝ છે કે જેનાથી બાળક જાતે જમતા શીખે. અત્યારે મોસ્ટ કોમન મધર્સના એવા ક્વેશ્ચન્સ હોય છે કે મેમ મારો છોકરો મોબાઈલ વગર જમતો જ નથી, સ્કૂલમાં તો જમે છે. હા, આસપાસ બી એવું દેખાય છે કે ફોન તો જોઈએ જ, પણ સ્કૂલમાં જમે છે, રોટી સબ્જી પણ જમે છે, શીરો પણ જમે છે. માહોલની અસર છે, આજુબાજુનું જે વાતાવરણ છે એ જોઈને કરે છે. અને અત્યારે મોબાઈલની જે સિચ્યુએશન છે ને એ વધારે ટફેસ્ટ છે,
કેમ કે બાળક એના જ કારણે વધારે હાઈપર થતું જાય છે, ચીડચીડું થતું જાય છે. અને મેં એવા પણ સ્ટુડન્ટ્સને જોયેલા છે કે હજી ગેટ ઉપર બાળક છે, હજી પેરેન્ટ્સના હાથમાં અમે આપ્યું નથી અને એ સૌથી પહેલા મમ્મીને માંગે છે મમ્મા ફોન, જ્યારે એ ગેટ ઉપર છે, હજી ઘરે પણ નથી પહોંચ્યું. એને ખાલી ડર છે કે હું સ્કૂલમાં જઈશ તો મેમ બોલશે એટલે મારે સ્કૂલમાં તો મોબાઈલ ના લેવાય. પણ જેમ એ એક્ઝેક્ટ એક જ પગ બહાર મૂકે છે અને એ માંગે છે કે મમ્મા મોબાઈલ, તો એ સિચ્યુએશન કેમ ઊભી થઈ? કદાચ આપણી જ ભૂલ છે. મમ્મા કંઈ કામ કરે છે, ફ્રી થઈ, પપ્પા કંઈ કામ કરે છે, ફ્રી થયા. ઘરમાં બીજા કેટલા બી ફેમિલી મેમ્બર્સ છે, ફ્રી થઈને શું કરે છે? મોબાઈલ જ લે છે. તો બાળક જે જોશે એ જ શીખશે અને એનું જે વિઝ્યુઅલાઇઝેશન છે એ પણ એ જ થશે. અને બીજું પણ એક વસ્તુ છે કે જ્યારે બાળકને કહીએ ને ફોટો પાડવાનો છે, ચલો સ્માઇલ કરો, તો એ કેવી રીતે સ્માઇલ કરશે ખબર? આ એની સ્માઇલ છે. એટલે મેં તો બેટા તું હાથ મૂકી દે, તું અહીંયાથી સ્માઇલ કર, દાંત દેખાવા જોઈએ તારા, હે ને? તો આ વસ્તુ પોઝ આપે છે, એને ખુશીનો અહેસાસ કરાવવો પડે કે બેટા તું ખુશ છે, એ આ રીતે દેખાડાય, આવી રીતે નહીં. તો એ બધું જ પ્રી સ્કૂલમાં થાય છે. તમે ખાલી ABCD અને 1 to 10 પ્રી સ્કૂલમાં થતું જ નથી. જે ફાઉન્ડેશન જે છે ને, બાળકનું ફાઉન્ડેશન, એના 3 લેયર હોય. જે સૌથી પહેલું લેયર છે એ ગર્ભમાં હોય છે, કે જે સૌથી વધારે પાવરફુલ હોય. જ્યારે ન્યુરોન્સ બાળકના બનતા હોય છે એ ગર્ભમાં બને છે અને ગર્ભમાં એનો લગભગ 70 થી 75% જે એનું માઇન્ડ ડેવલપમેન્ટ છે ગર્ભમાં જ થઈ જાય છે. એના પછી કે 0 થી 5 વર્ષની અંદર 15 થી 20% થાય છે. એટલે કે જે 80 થી 85-90% જેટલું જે એનું જે ડેવલપમેન્ટ છે માઇન્ડનું, એ 5 વર્ષ સુધી થઈ જાય છે. અને આ સાયન્ટિફિકલી અને સ્પિરિચ્યુઅલી બંને રીતે પ્રૂવ છે. એટલે અત્યારે તમે બાળકને શું આપો છો એ બહુ જ જરૂરી છે. હા, કેમ કે હું મારી પોતાની વાત કરું તો ઓબ્વિયસલી અમારા બાળપણમાં મોબાઈલ ફોન નહોતા. મારા પેરેન્ટ્સ એ ટાઈમે ખેતી કરતા, તો અમે હોસ્ટેલમાં ભણતા. તો વેકેશન જ્યારે અમારું પડે, દિવાળી વેકેશન છે, ઇવન હું સૌરાષ્ટ્ર સાઈડની છું તો જન્માષ્ટમી વેકેશન બી મળે અમને. તો અમે ઘરે જઈએ તો એ જ ટાઈમે એ લોકોને ખેતીની મોસમ કહેવાય. એ ટાઈમે એ લોકોને વરસાદ આવે ને એને ખેતીવાડીનું કામ થાય ત્યારે તો એ લોકો ફ્રી ના હોય, અમને બધું ધ્યાન રાખવા માટે પણ ના હોય. મારા પપ્પાને રીડિંગનો શોખ, તો એ ગામડામાં રહેતા, તો ગામની લાઇબ્રેરીમાંથી બી કોઈ નવલકથા કે કોઈ પુસ્તક કે કોઈ બી લઈ આવે, પૂર્તિ છે ન્યૂઝપેપરની, તો મારા ઘરમાં એ હોય. તો હું એવું કહું કે ભાઈ હું બોર થાઉં છું, તો મને એ બુક આપી દે કે વાંચતા તો આવડે છે. અને એ રીતે મને વાંચવાની હેબિટ પડી ગઈ. તો હું કોઈ બી બુક્સ છે એ બહુ સરસ રીતના વાંચું, મને ગમે અલગ અલગ વાંચું. હવે એ હેબિટ છે એ મારા લાઈફમાં આવી ગઈ એટલી હદે કે હું કદાચ થાકીને બી અત્યારે હાલની તકે બી જો મારી પાસે ટાઈમ ના હોય, હું થાકી ગઈ હોય, એકદમ ઊંઘ આવતી હોય, પણ તો બી મારે 5-10 મિનિટ વાંચવું જ પડે, તો જ મને મજા આવે, નહીતર મને ઊંઘ જ ના આવે. તો મને એવું લાગે છે કે એટમોસ્ફિયર મેટર કરે છે. વાંચવાનો શોખ મને નાનપણમાં ના હોય, પણ મને આપવામાં આવ્યું તો એ આવી ગયું અંદર. તો હવે વાંચ્યા વગર નહીં ચાલે. એટલે બરાબર છે કે ફોન વાળી જે વાત છે, આઈ અગ્રી ટોટલી, કે તમે જે કરો છો ને પછી તમે એક્સપેક્ટ કરો છો કે ભાઈ એ ના જોવે. હા, એ ના જોવે તો એ કઈ રીતે પોસિબલ? એટલે મોસ્ટ કોમન ક્વેશ્ચન્સ બી પેરેન્ટ્સ તરફથી આ ટાઈપના જ આવતા હશે કે શું કરું. તમે ના લો ફોન, એ પણ નહીં લે. બરાબર છે. આપણાથી નહીં ચાલતું ફોન વગર, પછી એને ક્યાંથી ચાલે? અને આ જે મતલબ કે મેઇન વસ્તુ શું છે કે 30 સેકન્ડની અંદર છે ને નવું કોઈ પણ રીલ છે એ નવી આવી જશે. એને જે કાર્ટૂન જોવું છે એ પણ ચેન્જ થઈ જશે, સોંગ પણ ચેન્જ થઈ જશે અને એની જે ફિલિંગ્સ છે એ પણ ચેન્જ થઈ જશે. એટલે જે આપણે સબૂરી કહીએ ને, સબૂરી કે શ્રદ્ધા અને સબૂરી, કે બંને જ વસ્તુ બાળકમાં આવે જ નહીં. કે એ પ્રી સ્કૂલમાં આ વસ્તુ બહુ મસ્ત શીખવાડે છે
કે તમારું જ્યાં સુધી ટર્ન નથી આવતો ત્યાં સુધી તમારે વેઇટ કરવી પડે. જ્યારે તમારો ટર્ન આવે છે ત્યારે તમારે જવાનું છે. એટલે જે એક વેઇટ કરવાની જે વસ્તુ છે ને, જીદ કરી અને મમ્મી પપ્પાએ આપી દીધું, એ વસ્તુ ના થવી જોઈએ. બરાબર છે. કે હા, આપણે પ્યાર એની જગ્યા ઉપર 100% આપણે આપવાનો જ છે ઓબ્વિયસલી, પણ અત્યારે ને અત્યારે જ મને આ વસ્તુ અપાવો એ વસ્તુ પોસિબલ નથી. કે એનાથી જ એને ખબર પડી ગઈ કે હું જીદ કરીશ, હું રડીશ તો મને મળી જશે, જે વસ્તુ ના થવી જોઈએ. એટલે બેનિફિટ્સ છે 110% છે. અને સ્પેશિયલી એવું થોટ્સ જોડે નહીં કે ભાઈ ટ્રેડિશનલી જે એજ્યુકેશન પહેલાથી ચાલતું હતું એ વાળું પ્રી સ્કૂલમાં નહીં હોતું. નથી હોતું. એ લોકો રમતા રમતા શીખે છે. સો હા, અને અત્યારનું એજ્યુકેશન પણ અત્યારે થોડુંક જે આપણા ટાઈમે હતું એનાથી તો પ્લસ જ છે ઓબ્વિયસલી, કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પણ એ લોકોને ઘણો બધો સિલેબસ એવો આવે છે કે જે ડાયરેક્ટ કદાચ કોઈ બાળક ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ગયું હોય તો એ પોસિબલ જ નથી કે કરી શકે. અને એક એ બી છે કે લાઈક પ્રી સ્કૂલમાં કે કોઈ બી સ્કૂલમાં ટ્યુશન્સ ક્લાસીસમાં ક્યાંય બી જો નાનું બેબી જાય છે તો એને બીજા લોકોની વચ્ચે રહેતા આવડે છે. ઘરે ખાલી 4-5 વ્યક્તિ કે જે જન્મથી જેને જોયા છે એની જોડે રહે છે, જ્યારે બીજા લોકો પાસે જાય છે તો થોડું કોન્ફિડન્સ આવે, ઇન્ડિપેન્ડન્સ એ બધું એને મળી શકે. ઇમોશનલી, સોશિયલી બધી જ રીતે બાળક સ્ટ્રોંગ થાય છે. એને શેરિંગ કરતા આવડે કે કઈ વસ્તુ, અમુક બાળકો એટલા સેન્સિટિવ હોય છે કે નહીં કે એ કોઈક આપણે કોઈ બીજાને ખીજાવતા હોઈએ તો પણ એ રડી પડે કે બેટા તને નથી ખીજાતા, તને કશું જ નથી, પણ એ એટલું સેન્સિટિવ છે તો એને પણ ઇમોશનલી સ્ટ્રોંગ આપણે કરવું પડે કે એને પણ એ વસ્તુ ફેસ કરાવવી પડે કે આવી સિચ્યુએશન બહાર આવવાની છે. દરેક વખતે એને એક વાર્મ એટમોસ્ફિયર મળવું જરૂરી નથી. એટલે પેરેન્ટ્સ પણ એવું કરે કે પહેલા શું 4-5 બાળકો હતા ત્યારે એક જે મોટું હતું એ એની રીતે રમે જાય, કેમ કે બીજા ઉપર ફોકસ આવી જાય મમ્મી પપ્પાનું. અત્યારે એક યા તો 2 હોય છે, એટલે 100% ફોકસ ત્યાં છે. મારા બાળકને આ ના થવું જોઈએ, હા મારું બાળક પડી ગયું, કેમ પડી ગયું, અરે ભાઈ પડે, કશો વાંધો નહીં, વાગે પણ એમાંથી તો એને ઊભો કરતા આપણે શીખવાડવાનું છે. તો એ જ સિચ્યુએશન બહુ નાની નાની વાત હોય પણ એનાથી જ એ આગળ શીખશે, એનું ફાઉન્ડેશન છે એ 100% સ્ટ્રોંગ થશે. અને પછી તમે એને ABCD શું, તમે કર્સિવ રાઇટિંગ, ગુજરાતી, હિન્દી કોઈ પણ સબ્જેક્ટ કરાવો એ પરફેક્ટ કરશે. જેમ કે બાંબુનું ઝાડ છે, જ્યારે તમે એને રોપશો ત્યારે એ એટલું પરફેક્ટ, આપણને કદાચ એવું લાગશે કે આ હવે ડિસ્ટ્રોય થઈ ગયું છે, એ હવે નહીં ઉગે, પણ જ્યારે એ ઉગવાનું ચાલુ કરશે ને ત્યારે બહુ જ ઓછા ટાઈમમાં બહુ ઊંચે સુધી ઉગી જશે, એનું ગ્રો બહુ જ સ્પીડલી થશે. તો એક્ઝેક્ટલી બાળકમાં પણ એ જ વસ્તુ છે. અત્યારે તમને કદાચ એનામાં એવું ઇમ્પ્રુવમેન્ટ નહીં દેખાતું હોય પણ ઇન્ટરનલી એ વસ્તુ પોસિબલ થશે જ, કે એનું જે ફાઉન્ડેશન સ્ટ્રોંગ થશે તો બિલ્ડિંગ સારી બનવાની જ છે. આજે પ્રી સ્કૂલમાં ખાસી એવી એક્ટિવિટીઝ થતી હોય છે, તો એ બધું તમને ફાવતું હતું, લાઈક ડ્રોઈંગ છે, આ ગેમ્સ અલગ અલગ પ્લે કરવા વાળું એ બધું? એકચ્યુઅલી જ્યારે કોરોના હતો ત્યારે મારો જે બોય છે એ આખો દિવસ ઘરે જ અમે રહેતા, અને એ કે મમ્મી, એને ડ્રોઈંગનો બહુ જ શોખ, આખો દિવસ મને કમ્પલસરી ડ્રોઈંગ કરાવડાવે અને કંઈ આર્ટ એન્ડ ક્રાફ્ટ કરીએ, નવું નવું વિચારે. અને ત્યારે એક્ઝેક્ટલી મને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે, પણ જ્યારે હું એ વસ્તુ શીખી એની જ સાથે, મારા બાળકની સાથે જ હું એ વસ્તુ શીખી અને પછી જ્યારે હું સ્કૂલ ઉપર અપ્લાય કરવા ગઈ ત્યારે મને ટ્યુનિંગ થયું કે એ વખતે જે આર્ટ એન્ડ ક્રાફ્ટ ડ્રોઈંગ થતું હતું એ મારું એક લર્નિંગ ફેઝ જ હતો. તો એ વખતે હા, ડ્રોઈંગ થોડું ઘણું આવડે, અને એ વખતે મતલબ સ્કૂલ રિલેટેડ થયું. હવે એને કંઈક એપલ ખાવું છે ને તો પણ એ મને છે ને પહેલા ગૂગલમાં સર્ચ કરી દેશે. એ ત્યારે 2 વર્ષનો જ હતો. એ મને સર્ચ કરી આપશે કે આને તું આવી રીતે કટ કર એક શ્વાનના ફોર્મમાં, તો જ હું ખાઈશ. એટલે ત્યારે હું શીખી કે એપલને શ્વાન કઈ રીતે બનાવાય. તો એ ત્યારે જ મારો એક લર્નિંગ ફેઝ ચાલુ હતો.
અને તમે જે આ પ્રી સ્કૂલ છે એની અંદર ઘણા બધા પેરેન્ટ્સ એવા બી આવતા હશે કે જેને પ્રી સ્કૂલમાં બેસાડવા છે પોતાના છોકરાઓને, પણ એ લોકો ફાઇનાન્શિયલી એટલા બધા કેપેબલ નથી. તો એ ટાઈપના કોઈ કેસ આવે છે તમારી જોડે? હા, જેમ કે મોટા ભાગે અમે લોકોને એવી જ ફેસિલિટી આપીએ છીએ કે તમે ઇન્સ્ટોલમેન્ટ વાઇઝ જાઓ. ફીસ એક સાથે પે નથી કરતા તો કશો જ વાંધો નથી, તમે ઇન્સ્ટોલમેન્ટ વાઇઝ જાઓ કે મંથલી પે કરો, તમને સુટેબલ હોય એ રીતે પે કરો. ચલો આ મંથમાં તમારે નથી સેટ થતું, કશો વાંધો નહીં, નેક્સ્ટ મંથમાં કરજો. તો એ એક દરેક પેરેન્ટ્સને અમે એક ફેસિલિટી આપીએ જ છીએ. અને તો પણ હજી એવા પણ પેરેન્ટ્સ હતા કે જેમને એક સારી એક સ્કૂલમાં, આપણી સ્કૂલમાં એમને આવવું હતું, એડમિશન લેવું હતું, પણ એ ફાઇનાન્શિયલી એટલા સ્ટેબલ નહોતા. અને મેઇન શું છે કે રેન્ટ પે કરવું, ટીચર્સ, એટલે ક્યારે ને ક્યારેક આપણે એવી સિચ્યુએશન હોય જ છે. અને એવી જ્યારે બિઝનેસના સ્ટાર્ટિંગના ફેઝમાં કે આપણને પૈસાની ઓબ્વિયસલી જરૂર પડે જ. તો અમે એવા સ્પોન્સર્સને શોધતા હતા કે જે સેવા આપતા હોય, કે જેને રિયલમાં જરૂર છે, એમની ફીસ એ પે કરે. તો એમને પણ એવું થયું કે ના, કે મને એક સારા સ્પોન્સર મળ્યા કે જેના કારણે મારું બાળક એક સારી સ્કૂલમાં ભણી શકે છે. બરાબર છે. એટલે આ ટાઈપની બી તમે ફેસિલિટી આપો છો કે ભાઈ કોઈ આવે છે રિયલમાં એને નીડ છે તો કોઈ સ્પોન્સર તમે ગોતી આપો છો, કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો. બહુ સરસ કામ કરી રહ્યા છો તમે. થેન્ક યુ. બરાબર. તમે ગર્ભ સંસ્કાર વિશેની વાત કરી, તો એ રિલેટેડ તમે અમને કહો કે ગર્ભ સંસ્કાર વાળી વાત, મતલબ આજકાલ ટ્રેન્ડિંગમાં બી છે, તમે મેન્શન કર્યું છે, તો એના વિશે તમે શું જાણો છો? ઓકે, ગર્ભ સંસ્કાર એ એકચ્યુઅલી સ્કૂલથી પણ પહેલાંની વાત હતી કે હું જે સમર્પણ મેડિટેશનમાં છું, તો ત્યાં હું પહેલાં સેવા આપતી હતી કે જેમાં થોડુંક ગર્ભ સંસ્કાર રિલેટેડ પણ મેં થોડાક એમાં પાર્ટ લીધેલો છે. અને ગર્ભ સંસ્કાર એ એના માટે જરૂરી છે કે સ્ત્રીની અંદર અઢળક પાવર છે, એ પાવર એને સમજાવવાનો છે, એને બતાવવાનો છે કે તારી અંદર આ પાવર છે, તું એનો યુઝ કર. કે જે બાળક પેટમાંથી આવે છે એ ફક્ત ખાલી એક જનરેશન ચેન્જ થવા માટે કે વંશ બદલવા માટે નથી, એક નવું સર્જન છે. અને જે એક સ્પિરિચ્યુઅલી પણ તમે એને પાવરફુલ કરી શકો છો. તો એ વસ્તુ આપણી પાસે આપણા હાથમાં છે, તો કેમ ના કરીએ? એના જાણ માટે સૌથી વધારે જરૂરી છે. બીજી રીતે જોવા જઈએ તો અત્યારે એટલી બહુ જ બધી પોઝિટિવ, પાવરફુલ, પવિત્ર આત્માઓ જે છે, જે પૃથ્વી ઉપર જન્મ લેવા માંગે છે, પણ એને એવા મા બાપ નથી મળતા. મા બાપની સ્થિતિ એવી હોવી જોઈએ કે જેના ત્યાં એ ગર્ભ આવી શકે. અને એના માટે શું શું ધ્યાન રાખવાનું છે? આયુર્વેદમાં ગર્ભ સંસ્કારને બહુ સારી રીતે સમજાવવામાં આવ્યું છે કે જાણે એક ખેડૂત છે કે એને જ્યારે ખેતી કરવાની છે, બીજ રોપવાના છે, તો એ કઈ કઈ વસ્તુ ધ્યાન રાખશે? તો એક પહેલા એની ઋતુ જોશે, જમીન જોશે, પાણી જોશે, અને એનું જે બીજ છે એ જોશે. સેમ વસ્તુ પેરેન્ટ્સે પણ કરવી જરૂરી છે કે જ્યારે તમે કન્સીવ કરવા માંગો છો ત્યારે તમારી સિચ્યુએશન શું છે? મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી સૌથી વધારે જરૂરી છે. પણ અત્યારના જે મેં ઘણા પેરેન્ટ્સ એવા જોયા છે કે એવું વિચારે છે કે અમે અત્યારે ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી એટલે અમે બેબી લાવવા માંગતા નથી. હા, જરૂરી છે, પણ સેકન્ડ ટર્મ છે. ફર્સ્ટ જે છે એ આ છે કે તમે ઇમોશનલી કેટલા સ્ટ્રોંગ છો. કેમ કે બેબી જે આવવાનું છે, તમે એને આમંત્રણ આપો છો. બેબી જે આવવાનું છે એ કઈ રીતનું પાવરફુલ થશે એ ટોટલી તમારા ઉપર ડિપેન્ડ છે. તમે મોબાઈલ જ જોવો છો, તમે એ મોબાઈલમાં શું જોવો છો? એના જે વિચારો છે એ ઓબ્વિયસલી તમારા આખા બોડી ઉપર ઇફેક્ટ કરે છે. તો એ તો તમારી અંદર એક જીવ છે, તો એના ઉપર પણ 100% ઇફેક્ટ કરશે જ. મારે એવું થયું હતું. લોકો એવું કહે છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી મ્યુઝિક સાંભળવું જોઈએ, બહુ બેનિફિશિયલ છે. હું એ પર્સન છું કે જેને મ્યુઝિક હારે કંઈ લેવા દેવા જ નથી. મને કોઈ સોંગ નહીં ખબર,
મેં ક્યારેય સોંગ સાંભળ્યા નથી, એનામાં કઈ બી ઝીરો ઇન્ટરેસ્ટ. મારા પાર્ટનર બી એમ જ છે કે જેને સોંગ હારે કોઈ લેવા દેવાની. અમે ડ્રાઈવ કરવા જઈએ તો બી અમને યાદ નથી કે અમે ક્યારે રેડિયો ચાલુ કર્યો હોય કે મ્યુઝિક સ્ટાર્ટ કર્યું હોય. ઓકે. તો એ ટાઈમે મને લોકોએ કીધું કે મ્યુઝિક બેનિફિશિયલ છે. મેં હેબિટ મારામાં લાવવાની ટ્રાય કરી. તો થોડા ટાઈમ માટે મેં મ્યુઝિક સાંભળવાનું સ્ટાર્ટ કર્યું, ધાર્મિક છે આ તે. એ પછી મેં એને એટલું સિરિયસલી લઈ લીધું કે મને એ વસ્તુ પ્રેશરાઇઝ કરવા માંડી કે લાઈક મને એવું થયું કે રૂટીનમાં મારે એને એડ કરવાનું છે. તો હું સ્પેશિયલી અલાર્મ મૂકું, ટાઈમ સેટ કરું કે ભાઈ મારે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી સાંભળવાનું છે. તો પછી મને રિયલાઇઝ થયું કે મારી પાસે સારી હેબિટ છે બુક રીડિંગ. તો આમાં મારે ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી મારો ટાઈમ. અને એ પ્રેશર આપતું હતું મને એટલી હદે કે મને એવું થતું હતું કે હું જો મ્યુઝિક કે સારું નહીં સાંભળું તો શું મારું બેબી છે એ ધાર્મિક નહીં આવે? લાઈક હું રોજે રૂટીનમાં પ્રેયર ને નહીં કરતી તો શું એ વસ્તુ એનામાં નહીં આવે? પછી મને એવું ફીલ થયું, એ બી થોડા દિવસ પછી, આ બધું મેં ફીલ કર્યા પછી કે મુખ નહીં જોવું મારી પાસે જે સારી હેબિટ છે એ હું ફોલો કરું, એ તો આવશે ને. તો આવશે 100%. એટલે આ વાળા ફેઝમાં લોકોને ગાઈડન્સની જરૂર હોય. એ ટાઈમે કદાચ મને કોઈ કીધું હોય કે ભાઈ તમારામાં આમાંથી જે બી હેબિટ સારી હોય એ તમે ફોલો કરો છો. લોકો એવું કે મ્યુઝિક ક્યાંય બી તમે વિડીયો સોશિયલ મીડિયા મોસ્ટલી આપણે સર્ચ કરીએ તો લોકો એવું કે સારું મ્યુઝિક તમે સાંભળો. તો એ વસ્તુ તમને પ્રેશરાઇઝ કરી શકે કે જેને શોખ નથી. હવે જેને રીડિંગ નો શોખ નથી, જે વાંચતા વાંચતા સૂઈ જતા હોય, એને ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ એવું કે બે રીડિંગ કરો. તો એના ઉપર પ્રેશર જ આવવાનું છે. એ કામની રીતે કરવું પડે કે આ મારું કામ છે, મારે કરવું પડશે. એ કરવાની જરૂર નથી. તમને જે વસ્તુમાં મજા આવે એ તમે કરો તો તમારા વાઇબ્રેશન પણ પોઝિટિવ થશે. આપણે અભિમન્યુની વાત બધાએ જ સાંભળી હશે કે જ્યારે અભિમન્યુ ગર્ભમાં હતા ત્યારે એમણે ચક્રવ્યૂહમાં કઈ રીતે જવાનું એ બધી જ એમને ખબર હતી. પછી સૂઈ ગયા અને ચક્રવ્યૂહમાંથી બહાર કઈ રીતે નીકળવાનું એમને ખ્યાલ ના રહ્યો. આ સ્ટોરી બધા જ સાંભળેલી છે હે ને. પણ એનાથી આપણે શીખ્યા શું કે એ જે સિચ્યુએશન હતી તો બાળક બધું જ સમજે છે, જાણે છે અને એને માને બધી જ રીતે સ્વીકારે છે. તો માં જે રીતનું બિહેવ કરશે, જે રીતનું એનું એટમોસ્ફિયર હશે એ ડાયરેક્ટ બાળક ઉપર ઇફેક્ટ થવાની જ છે. તો એ જે 9 મહિના છે એ પેરેન્ટ્સ એટલું બધું ધ્યાન આપે, એના ઉપર ફોકસ રાખે તો બાળક એક એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળક તમારા ત્યાં જન્મ લઈ શકે છે. તો એના માટે ગર્ભ સંસ્કાર સૌથી વધારે જરૂરી છે. અને આના ઉપર તમે કઈ વર્ક કરો છો? મતલબ તમને આટલું નોલેજ છે? હા, આના ઉપર વર્ક ચાલે જ છે. હું એક બુક પણ લખું છું. વહેલી તકે એને આપણે લોન્ચ કરવી જ છે. બરાબર છે. આના રિલેટેડ તમે ગાઈડન્સ મૂકીશો? હા, મેઇન શું છે કે શું ખાવું શું ના ખાવું એ ડોક્ટર્સ અને આપણી સોસાયટી, આપણા ફેમિલી મેમ્બર્સ એ ડેફિનેટલી કહેવાના જ છે. પણ જે સ્પિરિચ્યુઆલિટી છે કે જેની સાથે તમે કનેક્ટ થઈને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળકને જન્મ આપો છો, તો એના માટે મારે એ સોર્સ ઊભો કરવો છે. અને અત્યારની જે જનરેશન છે, જે આપણે કહેવાય છે કે જેન્ઝી છે, તો એ લોકોને એ વસ્તુ સમજાવવી એમની લેંગ્વેજમાં એ બહુ જરૂરી છે. અને એ લોકો બહુ મતલબ ફિલ્ટર યુઝ નથી કરતા. જે એમના દિલમાં છે એ જ બોલે છે. હા, એ સ્ટ્રેટ ફોરવર્ડ છે. સ્ટ્રેટ ફોરવર્ડ છે. અને એ લોકો આ વસ્તુને જો સમજશે ને તો એક કંઈક આખો અલગ જ સમાજની રચના થશે. બરાબર. એટલે ફ્યુચરને માઇન્ડમાં રાખીને તમે બુક્સ લખો છો? હા, કે એ લોકોને સમજાય હે ને. કદાચ એમને આપણે કોઈ પણ જૂની સ્ટોરી કહીશું તો એમને કદાચ ઇન્ટરેસ્ટ નહીં હોય, પણ એમને આપણે સાયન્ટિફિકલી પ્રૂવ વાત કરશું ને તો એમને એક્ઝેક્ટલી પોઈન્ટ ટુ પોઈન્ટ ખબર પડશે કે એકચ્યુઅલમાં પ્રોસેસ થાય છે શું. તો એ જે પછી બાળકનો જન્મ થાય છે ને એ બહુ પાવરફુલ હોય છે. અને જે તમે અઝ્યુમ કર્યું હોય બાળક કે મારું બાળક આવું હોવું જોઈએ, ફિઝિકલી, ઇમોશનલી, મેન્ટલી, બધી જ રીતે, તો એ એક્ઝેક્ટ બાળક આવે છે. બરાબર છે. થેન્ક યુ. તમે આખી વાત કરી એ બદલ, તમારું નોલેજ શેર કર્યું, તમારી આખી જર્ની શેર કરી એ બદલ.
હવે અમે લાસ્ટમાં દરેક ગેસ્ટને મોસ્ટલી ક્વેશ્ચન્સ પૂછીએ છીએ કે આજથી 5 કે 10 વર્ષ પછી અમે હિમાનીને ક્યાં જોઈશું? તમારું વિઝન ગોલ તમે અમારી જોડે શેર કરી શકો. જેમ કે અત્યારે અમે 400 બાળકોને લઈને ચાલીએ છીએ, તો ભવિષ્યમાં ઇન્ટુ 10 થાય, ઇન્ટુ 20 થાય એવો અમારો ટ્રાય હોય છે. અને ગર્ભ સંસ્કાર રિલેટેડ પણ મારે એમાં વધારે આગળ વધવું છે કે જે આ મેઇન પ્રોસેસ છે એ ગર્ભમાં થાય છે, અને એવો સમાજ ઊભો થાય કે જેને આનું નોલેજ હોય. ભલે આપણે બધી જ રીતે અત્યારે વેસ્ટર્ન કલ્ચરને આપણે સપોર્ટ કરીએ જ છીએ, અને કોઈ એક જગ્યાએ કશો વાંધો પણ નથી, પણ જે આપણે જે મેઇન સંસ્કાર છે ને એને ના ભૂલવું જોઈએ, એને સાથે લઈને ચાલવું જોઈએ. કેમ કે સંસ્કૃતિને તમે સમજો ને પછી અપનાવો. મોટાએ કીધું અને માની લીધું એની બદલે તમે એને સમજશો ને એની પાછળ કંઈક ને કંઈક વિજ્ઞાન હોય જ છે, તો એને સમજીને એ વસ્તુ આપણે એક્સેપ્ટ કરીએ. તો પ્રેગ્નન્સી, ગર્ભ સંસ્કાર અને સ્કૂલ એ ત્રણેય જગ્યા ઉપર વર્ક અત્યારે ચાલુ જ છે, અને ડેફિનેટલી આપણે 5 વર્ષ પછી ફરીથી મળીશું અને કંઈક વધારે સારામાં સારું લઈને હું આવીશ. થેન્ક યુ. તમારી આખી જે જર્ની, તમારી જે સ્ટોરી છે એ સાંભળીને મને એક વાત કહેવાની ઈચ્છા થાય છે કે ઘણીવાર એવું લાગે છે કે ભાઈ કોઈ ચેપ્ટર લાઈફનું ચાલતું હોય છે એ ટાઈમે એવું લાગે છે કે હવે આના પછી કંઈ નથી, પણ બની શકે કે એ ચેપ્ટર એન્ડિંગ નથી, એ કોઈ નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત છે, જે તમારી Exactly. સ્ટોરીથી લાગી. અને હજુ બી તમારું વિઝન સાંભળ્યા પછી એવું લાગે છે કે તમે 3 પ્રી સ્કૂલથી સ્ટોપ નહીં થતા, હજુ બી તમને આગળ વધવાની ભૂખ છે. તો મારે આવા જ લોકો જોડે પોડકાસ્ટ કરવો હતો. થેન્ક યુ, તમે આવ્યા અને તમારી સ્ટોરી શેર કરી એ બદલ. થેન્ક યુ, તમે આખો પોડકાસ્ટ જોયો એના માટે. અને હજુ બી આવા જ પોડકાસ્ટ સાથે આપણે પાછા ફરી મળીશું. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને આ જો પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો તમારા જ સર્કલના લોકો સુધી પહોંચાડો.